વૈશાખ માસ મહાત્મય કથા સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 13 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 14મો ભાગ સાંભળીશું। હરિ વ્યાગ પૂછે છે, હે મહામતે, ભગવાન વિષ્ણુના રચેલા કરોડો અને હજારો સનાતન જીવ અનેક પ્રકારના માર્ગો પર ચાલનારા અને વિભિન્ન કર્મો કરનારા કેમ દેખાય છે? આ બધાનો સ્વભાવ એક સરખો કેમ નથી? આ બધું વિસ્તારથી જણાવો। શંખ કહે છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણના ભેદથી 3 પ્રકારના જીવ સમુદાયો હોય છે। તેમાં રાજસ સ્વભાવનો જીવો રાજસ કર્મ, તમોગુણી જીવો તામસ કર્મ તથા સાત્વિક સ્વભાવના જીવ સાત્વિક કર્મ કરે છે। ક્યારેક ક્યારેક સંસારમાં તેમના ગુણોમાં વિષમતા પણ થાય છે, તેથી તેઓ ઊંચ નીચ કર્મ કરતા રહીને તે પ્રમાણે ફળ ભોગવે છે। ક્યારેક સુખ, ક્યારેક દુઃખ અને ક્યારેક બંને આ લોકો ગુણોની વિષમતાના કારણે પ્રાપ્ત કરે છે। પ્રવૃત્તિમાં સ્થિત હોવાથી આ જીવ તે ગુણોથી બંધાય છે। ગુણ અને કર્મ અનુસાર તેમનું ભિન્ન ભિન્ન ફળ હોય છે। આ જીવન પુનઃ ગુણોને અનુસાર જ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે। પ્રકૃતિમાં સ્થિત થયેલા પ્રાકૃતિક પ્રાણી ગુણ અને કર્મથી વ્યાપ્ત થઈને પ્રકૃતિની ગતિને પ્રાપ્ત થાય છે। તમોગુણી જીવ તામસી વૃત્તિથી જ જીવન નિર્વાહ કરીને સદા મહાન દુઃખોમાં ડૂબેલો રહે છે। તેમનામાં દયા નથી હોતી, તેઓ ઘણા ક્રૂર હોય છે અને સંસારમાં સદા દ્વેષથી જ તેમનું જીવન ચાલે છે। રાક્ષસ અને પિશાચ વગેરે તમોગુણી જીવ છે, જે તામસી ગતિને પ્રાપ્ત થાય છે। રાજસી લોકોની બુદ્ધિ મિશ્ર હોય છે, તેઓ પુણ્ય તથા પાપ બંને કરે છે। પુણ્યથી સ્વર્ગ અને પાપથી યાતના ભોગવે છે। તે કારણે આ મંદભાગી લોકો સંસારમાં વારંવાર આવાગમન કરે છે। જે સાત્વિક સ્વભાવના લોકો છે, તેઓ ધર્મશીલ, શ્રદ્ધાળુ, દયાળુ, બીજાના દોષ ન જોનારા તથા સાત્વિક વૃત્તિથી જીવન નિર્વાહ કરે છે। તેથી ભિન્ન ભિન્ન કર્મ કરનારા જીવોના એકબીજાથી જુદા જુદા ભાવ હોય છે। તેમના ગુણ અને કર્મ અનુસાર મહાપ્રભુ વિષ્ણુ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવવા માટે તેમની પાસે કર્મોનું અનુષ્ઠાન કરાવે છે। ભગવાન વિષ્ણુ પૂર્ણ કામ છે। તેમનામાં વિષમતા અને નિર્દયતા વગેરે દોષ નથી। તેઓ સમભાવથી જ સૃષ્ટિ પાલન અને સંહાર કરે છે। બધા જીવો પોતાના કર્મફળને જ ભોગવે છે। જેમ માળી બગીચાના બધા છોડને સમાન રીતે સિંચે છે અને એક જ કૂવાના જળથી બધા વૃક્ષોનો ઉછેર થાય છે, છતાં અલગ અલગ સ્વભાવને પ્રાપ્ત
થાય છે. બગીચો લગાવનારમાં કોઈ પ્રકારની વિષમતા અને નિર્દયતાનો દોષ હોતો નથી. દેવાધિદેવ ભગવાન વિષ્ણુનું એક નિમિષ બ્રહ્માજીના એક કલ્પ જેટલું માનવામાં આવે છે. બ્રહ્મકલ્પના અંતમાં દેવાધિદેવ શિરોમણી ભગવાન વિષ્ણુનું ઉન્મેષ એટલે આંખનો પલકારો થાય છે. અર્થાત તેઓ આંખ ઉઘાડીને જુએ છે ત્યાં સુધી નિમેષ, બંધ આંખ રહે છે ત્યાં સુધી પ્રલય છે. નિમેષના અંતમાં ભગવાન પોતાના ઉદરમાં સ્થિત બધા લોકોની સૃષ્ટિ કરવાની ઈચ્છા કરે છે. સૃષ્ટિની ઈચ્છા થવાથી ભગવાન પોતાના ઉદરમાં સ્થિત થયેલા અનેક પ્રકારના જીવ સમુદાયોને જુએ છે. તેમના ઉદરમાં રહેતા સંપૂર્ણ જીવ તેનામાં ધ્યાનમાં સ્થિત રહે છે. અર્થાત કયો જીવ કયા કયા રૂપમાં છે તેની સ્મૃતિ ભગવાનની સદા બની રહે છે. ભગવાન વિષ્ણુ ચતુર્વ્યુહ સ્વરૂપ છે. તેઓ ઉન્મેષ કાળના પ્રથમ ભાગમાં જ ચતુર્વ્યુહ રૂપે પ્રગટ થઈને વ્યુગામી વાસુદેવ સ્વરૂપે મહાત્માઓમાંથી કોઈને સાયુજ્ય સાધક તત્વજ્ઞાન, કોઈને સાયુપ્ય, કોઈને સામીપ્ય અને કોઈને સાલોક્ય પ્રદાન કરે છે. પછી અનુરુદ્ધ મૂર્તિના વંશમાં સ્થિત થયેલા લોકોને તેઓ જુએ છે. જોઈને તેમના પ્રદ્યુમ્ન મૂર્તિને વશમાં આપે છે અને સૃષ્ટિ કરવાનો સંકલ્પ કરે છે. ભગવાન શ્રી હરિએ પૂર્ણ ગુણવાળા વાસુદેવ વગેરે 4 વ્યુહો દ્વારા ક્રમશઃ માયા, જયા, કૃતિ અને શાંતિનો સ્વયં સ્વીકાર કર્યો છે. તેમનામાંથી સંયુક્ત ચતુર્વ્યુહાત્મક મહાવિષ્ણુને પૂર્ણ કામ હોવા છતાં પણ ભિન્ન ભિન્ન કર્મ અને વાસનાવાળા લોકોની સૃષ્ટિ કરી છે. ઉન્મેષ કાળનો અંત થતાં ભગવાન વિષ્ણુ પુનઃ યોગમાયાનો આશ્રય લઈને વ્યુગામી સંકર્ષણ સ્વરૂપથી આ ચરાચર જગતનો સંહાર કરે છે. આ પ્રમાણે મહાત્મા વિષ્ણુનું આ બધું ચિંતન કરવા યોગ્ય કાર્ય બતાવવામાં આવ્યું છે, જે બ્રહ્મા વગેરે યોગ સંપન્ન પુરુષોના માટે પણ અચિંત્ય છે. વ્યાગ પૂછે છે, હે મુને, ભાગવત ધર્મ ક્યાં ક્યાં છે અને ભગવાન વિષ્ણુ કયા ધર્મ દ્વારા પ્રસન્ન થાય છે? શંખ કહે છે, જેનાથી અંતઃકરણ શુદ્ધ થાય છે, જે સાધુ પુરુષોનો ઉપકાર કરનાર છે અને જે કોઈની પણ નિંદા કરી નથી, તેને તમે સાત્વિક ધર્મ જાણો. વેદો અને સ્મૃતિઓમાં બતાવેલ ધર્મનું જો નિષ્કામ ભાવે પાલન કરવામાં આવે તથા તે સંસારથી વિરુદ્ધ ન હોય તો તેને પણ સાત્વિક ધર્મ જાણવો જોઈએ. વર્ણ અને આશ્રમ વિભાગ પ્રમાણે જે 4 પ્રકારના ધર્મ છે તે બધા નિત્ય, નૈમિત્તિક અને કામ્ય ભેદથી 3 પ્રકારના છે. તે બધા પોતપોતાના વર્ણ અને આશ્રમના ધર્મ ભગવાન વિષ્ણુને સમર્પિત કરી દેવામાં આવે છે ત્યારે તેમને સાત્વિક ધર્મ સમજવો જોઈએ. તે સાત્વિક ધર્મ જ મંગળમય ભાગવત ધર્મ છે. અન્ય દેવતાઓને પ્રસન્ન કરવા માટે સકામ ભાવે કરવામાં આવતા ધર્મ રાજસ ધર્મ છે.
યક્ષ, રાક્ષસ, પિશાચ વગેરેના નિમિત્તે કરવામાં આવતા લોકનિંદિત હિંસાત્મક કર્મોને તામસ ધર્મ કહેશે. જે સત્વગુણમાં સ્થિત થઈને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારા શુભ અને સાત્વિક ધર્મો સદા નિષ્કામ ભાવે અનુષ્ઠાન કરે છે તેઓ ભગવાન ભાગવત અર્થાત વિષ્ણુ ભક્ત છે. જેમનું ચિત્ત સદા ભગવાન વિષ્ણુમાં જોડાયેલું છે, જેમની જીભ પર ભગવાનનું નામ છે અને જેમના હૃદયમાં ભગવાનના ચરણ વિરાજમાન છે તે ભાગવત છે. જેઓ સદાચારી છે, સર્વોનો ઉપકાર કરનારા અને સદા મમતા રહિત છે તેમને ભાગવત કહે છે. જેમનો શાસ્ત્રમાં, ગુરુમાં અને સત્કર્મમાં વિશ્વાસ છે તથા જે સદા ભગવાન વિષ્ણુના ભજનમાં લાગ્યા રહે છે તેમને ભાગવત કહેવામાં આવે છે. તે ભાગવત ભક્ત મહાત્માઓને જે ધર્મ નિત્ય માન્ય છે, જે ભગવાન વિષ્ણુને પ્રિય છે. વેદો અને સ્મૃતિઓમાં જેમનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે જ સનાતન ધર્મ માનવામાં આવે છે. જેમનું ચિત્ત વિષયોમાં આસક્ત છે તેમનું બધા દેશોમાં ઘૂમવું, બધા કર્મોને જોવા અને બધા ધર્મોને સાંભળવા કશું જ લાભદાયક નથી. સાધુ પુરુષોનું મન સાધુ મહાત્માઓના દર્શનથી પીગળી જાય છે. નિષ્કામ પુરુષો દ્વારા શ્રદ્ધાપૂર્વક જેનું સેવન કરવામાં આવે છે તથા જે ભગવાન વિષ્ણુને સદા પ્રિય છે તે ભાગવત ધર્મ માનવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુએ ક્ષીરસાગરમાં સર્વના હિતની કામનાથી ભગવતી લક્ષ્મીજીને દહીંમાંથી કાઢવામાં આવતા માખણની જેમ બધા શાસ્ત્રોના સારભૂત વૈશાખ ધર્મનો ઉપદેશ કર્યો છે. જે દંભરહિત થઈને વૈશાખ માસમાં વ્રતનું અનુષ્ઠાન કરે છે તે બધા પાપોથી રહિત થઈને સૂર્યમંડળને પાર થઈને ભગવાન વિષ્ણુના યોગી દુર્લભ પરમધામને પામે છે. આ પ્રમાણે દ્વિજશ્રેષ્ઠ શંખ દ્વારા ભગવાન વિષ્ણુના પ્રિય વૈશાખ માસના ધર્મનું વર્ણન થઈ રહ્યું હતું ત્યારે તે 5 ડાળીઓવાળું વટવૃક્ષ તરત જ જમીન પર પડી ગયું. તેની બખોલમાં એક ભયંકર અજગર રહેતો હતો. તે પણ યોનિમય શરીરનો ત્યાગ કરીને તત્કાળ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને મસ્તક ઝુકાવીને શંખ મુનિની સામે હાથ જોડીને ઊભો રહી ગયો. તો અહીંયા વૈશાખ માસ મહાત્મ્યનો 14મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 15મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.